હું ચંદ્રેશ પટેલ દિયા ઓનલાઈન સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે રસાયણ વિજ્ઞાન ધોરણ 12 પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનની ચર્ચા કરીએ છીએ। હવે વિદ્યુત રસાયણ વિજ્ઞાન કોને કહેવાય એનું પહેલું તો ડિસ્કશન આવે। એટલે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કેટલીક આપણે ધ્યાનમાં છે એની વાત કરીએ। સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થતી પ્રક્રિયાઓ। રસાયણ વિજ્ઞાનની વાત આવે એટલે તો પહેલું તો રાસાયણિક પ્રક્રિયાઓનું આપણે વાત કરવી પડે। રસાયણ વિજ્ઞાનની વાત આવે એટલે રાસાયણિક પ્રક્રિયાની વાત કરવી પડે। એમાં અહીંયા જેની જરૂર છે એવી એક તો સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થતી પ્રક્રિયાઓ। તો દાખલા તરીકે હું ઝીંક સલ્ફેટનું દ્રાવણ લઈ લઉં અને આ ઝીંક સલ્ફેટના દ્રાવણમાં કોપર ધાતુની પટ્ટી ડુબાડી દઉં તો શું થાય? કશું કરવાનું ના રહે મારે, જાતે જ પ્રક્રિયા થાય। જેમ કે સલ્ફ્યુરિક એસિડ એની અંદર એટલે લોખંડના ટુકડા નાખી દો તો આપણે કંઈ કરવાની, પ્રક્રિયા જાતે જ થાય। તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જે પ્રક્રિયાઓ જાતે થાય। અહીંયા શું થશે? ઝીંક વિસ્થાપન પ્રક્રિયાઓ ભણ્યા છો 10મામાં, એટલે ઝીંકનું વિસ્થાપન થશે કોની વડે? કોપર વડે, અને કોપર સલ્ફેટ બનશે, દ્રાવણમાં જશે અને ઝીંક ધાતુ છૂટી પડે। તો આપમેળે થતી પ્રક્રિયા છે। એમણે તમને કહ્યું કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ H2SO4 એની અંદર હું Fe ઉમેરું તો બને FeSO4 અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે। તો આ પ્રક્રિયા દરમિયાન ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય। ઉર્જા એટલે અહીંયા આ પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય। ગરમી મતલબ ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય। તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એક તો ઉર્જા ઉત્પન્ન થાય, પણ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે જે ઉર્જા હોય એને આપણે શું કહીએ? રાસાયણિક ઉર્જા। આ રાસાયણિક ઉર્જાનું મારે વિદ્યુત રસાયણ છે તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું છે। વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું છે। તો હવે હું એવા વિજ્ઞાનનો અભ્યાસ કરું કે જે વિજ્ઞાનમાં મને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કેવી રીતે થાય એની સમજણ પડે, તો એવું વિજ્ઞાન એટલે વિદ્યુત રસાયણ વિજ્ઞાન, સિમ્પલ। હું હવે એવા વિજ્ઞાનનો અભ્યાસ કરું, રાસાયણિક વિજ્ઞાનનો, કે જેમાં મને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કેવી રીતે રૂપાંતરણ કરી શકાય એની સમજણ પડે, તો એવા વિજ્ઞાનને વિદ્યુત રસાયણ વિજ્ઞાન કહે છે। બીજી રીતે કે કેટલીક અસ્વયં સ્ફુરિત એટલે આપમેળે થતી ન હોય તેવી પ્રક્રિયા, એવી પણ ઘણી બધી પ્રક્રિયાઓ હોય। તો એવી પ્રક્રિયાઓ મારે કરાવવી છે જે પ્રક્રિયા આપમેળે થતી નથી। દાખલા તરીકે મારે સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ સોડિયમ ક્લોરાઇડમાંથી મેળવવો છે, તો અહીંયા હું સોડિયમ ક્લોરાઇડ એને ઊંચી ઉર્જા આપી અને ગરમ કરીને લિક્વિડ અવસ્થામાં ફેરવું। એટલે જો સોડિયમ ક્લોરાઇડ હતો ઘન અવસ્થામાં, એક તો એને મારે પ્રવાહી એટલે અવસ્થામાં ફેરવવો પડ્યો, એ પછી એને વિદ્યુત પ્રવાહ આપવો પડે। જે હવે આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ એટલે એનું શું કર્યું કે વિદ્યુત વિભાજન, અને એના અંદર સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ મળે, એટલે અહીંયા પ્રક્રિયાને અંતે મને શું મળે? જરૂરી નિપજ મળે। પ્રક્રિયાને અંતે મને જે જોઈતી હોય નિપજ મળે, પણ મારે સોડિયમ ધાતુ કે ક્લોરીન મેળવવી હોય તો પ્રક્રિયા કરાવવી પડે। આ પ્રક્રિયા આપમેળે ના થાય, પ્રક્રિયા આપમેળે થતી નથી, એટલે મારે શું કરવું પડે? ઉર્જા આપવી પડે। અને ઉર્જા કઈ ઉર્જા સ્વરૂપે આપવી પડે? વિદ્યુત ઉર્જા આપવી પડે, અને એના કારણે જે નિપજ મળી એટલે એનું સામે રૂપાંતરણ થયું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થયું। અથવા તો એવું કહી શકીએ કે આપણે ઉર્જા આપીએ અને પ્રક્રિયા જે અસ્વયંસ્ફુરિત છે એને કરાવીએ, તો
એમાં પણ આપણે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીએ તો એવા વિજ્ઞાનને વિદ્યુત રસાયણ વિજ્ઞાન કહે છે. એવા વિજ્ઞાનને શું કહેવાય? વિદ્યુત રસાયણ વિજ્ઞાન કહે છે. એટલે ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાને અંતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કેવી રીતે કરવો અથવા તો વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે કરાવવી એનો અભ્યાસ એટલે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. શું કહ્યું? રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત પ્રવાહ કેવી રીતે મેળવવો અથવા રાસાયણિક અથવા વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી આપમેળે થતી ના હોય તેવી પ્રક્રિયાઓ કેવી રીતે કરાવવી તેનો અભ્યાસ એ રાસાયણિક એટલે કે સ્વયં સ્ફુરિત તેનો અભ્યાસ એટલે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. એના અભ્યાસને શું કહેવાય? વિદ્યુત રસાયણ વિજ્ઞાન કહે છે. હવે મારે પહેલું ઉદાહરણ લઈ લઈએ. સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થતી પ્રક્રિયા. એટલે મારે હવે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રાસાયણિક પ્રક્રિયાથી રૂપાંતરણ કરાવવું છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયામાંથી રૂપાંતરણ કરાવવું છે. એટલે પહેલી વાત આવે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો છે તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? મારે ઉત્પન્ન શું કરવું છે? વિદ્યુત પ્રવાહ. શામાંથી? રાસાયણિક ઉર્જા એટલે કે રાસાયણિક પ્રક્રિયામાંથી. તો રાસાયણિક પ્રક્રિયામાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો હોય તો પહેલી વાત કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એ સમજવું પડે. તો કે વિદ્યુત લખીએ ધાતુમાંથી એક જ દિશામાં વિદ્યુત ભારિત કણોનું સ્થાનાંતરણ. ટૂંકમાં મારે સપોઝ મેં તમને એક લોખંડનો સળિયો કાં તો એલ્યુમિનિયમનો સળિયો આપી દીધો, તો એની અંદર વિદ્યુત ભારિત કણો હોય પણ પરમાણુ એલ્યુમિનિયમનો લો તો એલ્યુમિનિયમના પરમાણુ કેવા હોય? તટસ્થ હોય. એટલે ત્યાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ના થાય, એક જ દિશામાં સ્થાનાંતર ના થાય. એલ્યુમિનિયમના પરમાણુ ખરા, મુક્ત ઇલેક્ટ્રોન હોય પણ ખરા, પણ આ ઇલેક્ટ્રોનનું એક જ દિશામાં સ્થાનાંતર થતું નથી એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. જો હું એવી કોઈ રચના ગોઠવું ના ઇલેક્ટ્રોનનું કોઈ એક જ દિશામાં સ્થાનાંતર થાય, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય તો મને વિદ્યુત પ્રવાહ મળે. ઇલેક્ટ્રોનનું કોઈ એક જ દિશામાં સ્થાનાંતરણ થાય તો શું મળે? વિદ્યુત પ્રવાહ મળે. હવે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કરવું હોય ને રાસાયણિક પ્રક્રિયાની વાત આવે તો આપણા મગજમાં શું આવે? મારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો છે. હવે મને એવી ખબર પડી કે ભાઈ જે લોખંડનો સળિયો છે અથવા તો એલ્યુમિનિયમનો સળિયો છે એવા સળિયાની અંદર ઇલેક્ટ્રોન એક જ દિશામાં સ્થાનાંતરિત કરાવવો છે. હવે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન આવે કે કઈ પ્રક્રિયા એવી છે કે જેમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન પણ થાય અને ઇલેક્ટ્રોન વપરાય પણ જાય? તો આપણા મગજમાં આવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, અને બંનેને પ્રક્રિયાઓ થતી એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે હવે આપણે ધ્યાન શું રાખવું પડે? રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો હોય, સ્વયંસ્ફુરિત આપમેળે થતી પ્રક્રિયાથી મારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો હોય તો રેડોક્સ પ્રક્રિયાને ધ્યાનમાં લેવી પડે. રેડોક્સ પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો અત્યાર સુધી જે રૂટીનમાં, એટલે એ સમય જ્યારે વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો હશે ત્યારે રૂટીનમાં એવી પ્રક્રિયાઓ ધ્યાનમાં હતી. અને રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણમાં આપણે લઈએ તો જાણીતું ઉદાહરણ એવું છે કે એક પાત્ર લો, પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી દો,
અને આ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ગોઠવી દો. Zn સોલિડ. થોડો સમય રાહ જુઓ. કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું હોય પણ ધીમે ધીમે પ્રક્રિયા થતી જશે, રાસાયણિક પ્રક્રિયા, અને કોપર સલ્ફેટનું દ્રાવણનો રંગ ડલ થતો જશે, આછો થતો જશે. એટલે અહીંયા પ્રક્રિયા શું થાય તો કે ઝીંક જે તમે લીધું હતું સોલિડ એની પ્રતિક્રિયાત્મકતા Cu+2 કરતાં વધારે હોય. Zn એની પ્રતિક્રિયાત્મકતા Cu2+ આયન કરતાં અથવા તો કોપર કરતાં વધારે હોય. એટલે ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવે, Zn2+ આયન બને અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. એટલે ઇલેક્ટ્રોન જે છૂટા પડે ઇલેક્ટ્રોન અહીંયા પટ્ટી ઉપર જમા રહે. ઇલેક્ટ્રોન ક્યાં રહ્યા? ઝીંકની પટ્ટી ઉપર જમા રહે. આ બધા ઇલેક્ટ્રોન. અને Zn2+ આયન બધા જાય દ્રાવણમાં. કોપર CuSO4 માં Cu+2 આયન હોય એટલે એ આયન તરત જ દોડતા જાય આ પટ્ટી ઉપર. એટલે પટ્ટી ઉપરથી 2 ઇલેક્ટ્રોન મેળવે અને Cu સોલિડમાં રૂપાંતરણ થાય. એટલે ટૂંકમાં ઝીંકના પરમાણુઓ ઝીંક આયન સ્વરૂપે કોપર સલ્ફેટના દ્રાવણમાં જાય અને એ ઝીંકના પરમાણુમાંથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન ઝીંકની પટ્ટી ઉપર જમા રહેશે. ઝીંકની પટ્ટી ઉપર શું રહે? જમા રહે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન જમા રહે, Zn+2 આયન દ્રાવણમાં જાય, જે SO4 સાથે સંયોજાઈ અને સામે રૂપાંતરણ પામે ZnSO4, જે રંગવિહીન. એટલે કોપર સલ્ફેટનો રંગ કેવો થતો જાય? આછો થતો જાય. અહીંયા આપણી મૂળ વાત આપણે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કરાવતું, પણ અહીંયા તો જ્યાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો ત્યાં જ ઇલેક્ટ્રોન વપરાઈ ગયો. એટલે એટલું મગજમાં આવ્યું. કુલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા Cu2+ Zn2+ પ્લસ Cu સોલ્ટ, કે ભાઈ ઇલેક્ટ્રોન એક જગ્યાએ ઉત્પન્ન થયો અને ત્યાંના ત્યાં વપરાઈ ગયો. પણ હવે જો કોઈ એવી રચના ગોઠવવામાં આવે કે જેથી કરીને ઇલેક્ટ્રોન એક જગ્યાએ ઉત્પન્ન થાય, એટલે રેડોક્સ પ્રક્રિયા જેવી રેડોક્સ પ્રક્રિયાનો જ ઉપયોગ કરી એવી રચના બનાવીએ કે જો ઇલેક્ટ્રોન એક જગ્યાએ ઉત્પન્ન થાય ત્યાંથી સ્થાનાંતરણ થતો ચોક્કસ દિશામાં સ્થાનાંતરણ પામતો બીજી જગ્યાએ જાય અને ત્યાં વપરાય, તો આપણને વિદ્યુત પ્રવાહ મળે. અને આ કામ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે કર્યું. એને આ રેડોક્સ પ્રક્રિયાને એવી રીતે અરેન્જ કરી કે જેથી કરીને એને વિદ્યુત પ્રવાહ મળ્યો અને એને જે સાધન બનાવ્યું, જે ઉપકરણ બનાવ્યું, એ ડેનિયલના કોષ તરીકે ઓળખાય. અને આવા જેટલા પણ સાધનો એ પછી શોધાયા, બધાનો મૂળ ઉદ્દેશ એ હતો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું. એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા જેટલા પણ સાધનો બન્યા એ બધા જ સાધનોને વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે. પ્રશ્ન થાય વિદ્યુત રાસાયણિક કોષ. પહેલું તો સૌ પ્રથમ ડેનિયલે બનાવ્યો, પણ આ વિદ્યુત રાસાયણિક કોષ છે શું? તો ઉપકરણ કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે, તે ઉપકરણને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. તે ઉપકરણને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. બનાવ્યું કોને? ડેનિયલે. પ્રશ્ન છે કે ડેનિયલનો કોષ, જે ડેનિયલે પહેલો બનાવ્યો, ઓળખાયો ડેનિયલના કોષ તરીકે. એટલે ડેનિયલના કોષની રચના અને કાર્ય પદ્ધતિ આકૃતિ દોરી સમજાવો. એટલે ટોપિક આવે 11માની અંદર, પણ એની એ જ વસ્તુ 12મામાં પણ આવે. એટલે એ ધ્યાન રાખવાનું. 11મામાં લગભગ કોઈ એટલું ડિટેલમાં જતું નથી. એકચ્યુઅલમાં છે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો જ ભાગ, એટલે આવે 12માની અંદર જ. એટલે હવે ડેનિયલના કોષની રચના
એટલે આપણે હવે શું કરવું છે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો છે રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરી, પણ જે આગળ જોઈએ પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતું હતું અને તરત જ વપરાતો હતો. હવે મારે એવી રચના બનાવી છે, એટલે કે ડેનિયલે એવી રચના બનાવી કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એટલે એને શું કર્યું, પાત્ર લીધા બે. એટલે પહેલા પાત્રને એ પાત્ર નામ આપી દીધું, બીજું લીધું પાત્ર એને બી પાત્ર નામ આપી દીધું. હવે બંને પાત્રોની અંદર વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ એટલે પાત્ર એની અંદર ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભર્યું. ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ એટલે આપણે અહીંયા લખીએ ZnSO4 એક્વિયસ સોલ્યુશન. બીજા પાત્રની અંદર એને ભર્યું કોપર સલ્ફેટનું દ્રાવણ. અહીંયા CuSO4 એક્વિયસ સોલ્યુશન. એટલે બે પાત્રની અંદર જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો ભરાય. વિદ્યુત વિભાજ્યની વ્યાખ્યા આપણને આવડે છે. હવે પાત્ર એની અંદર વજન કરેલો, પેલો તો સ્વચ્છ સાફ કરેલો, શુષ્ક કરેલો અને વજન કરીને ઝીંકની પટ્ટી ડુબાડી Zn સોલિડ, અને બીજા પાત્રની અંદર એ જ રીતે વજન કરીને સ્વચ્છ કરેલી, શુષ્ક કરેલી, વજન કરેલી કોપરની પટ્ટી ડુબાડી. એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટીને ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકની પટ્ટી ડુબાડી. હવે આ બંને પટ્ટીઓને વિદ્યુત વાહક તાર મારફતે ગેલ્વેનોમીટર વડે જોડી નાખી. એટલે બે કોષ એવું કહેવાય, એ પછી વાત. બંને પટ્ટીઓને ગેલ્વેનોમીટર મારફતે જોડી નાખી. હવે એક યુ આકારની કાચની ટ્યુબ લીધી અને આ યુ આકારની કાચની ટ્યુબ ઊંધી રહે એ રીતે કે જેમાં એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ, આ યુ આકારની કાચની ટ્યુબ યુ આકારની કાચની ટ્યુબમાં શું ભર્યું, KCl અથવા તો એમોનિયમ નાઇટ્રેટનું અગર અગર સાથે ઊંચા તાપમાને ઉકાળી અને લુગદી બનાવીને ભરી NH4NO3 અથવા KCl, બંનેમાંથી કોઈ પણ ભરાય. અને આ યુ આકારની કાચની ટ્યુબને ક્ષાર સેતુ કહ્યું. યુ આકારની કાચની ટ્યુબને શું કહ્યું, ક્ષાર સેતુ કહ્યું. તો એની રચના થઈ ગઈ. અહીંયા કેટલીક વ્યાખ્યાઓ આવે. પહેલો કે શબ્દ આવ્યો વિદ્યુત ધ્રુવ. આ રચના થઈ ગઈ, પણ કેટલાક શબ્દો સમજવાના. આખે ડેનિયલના કોષની રચના, કાર્ય પદ્ધતિની પછી વાત. વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડેલ ધાતુની પટ્ટી અથવા અધાતુ ના સળિયાને વિદ્યુત ધ્રુવ કહે છે. અહીંયા આપણે આ ઝિંક સલ્ફેટ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ થયું, ઝિંકની પટ્ટીએ વિદ્યુત ધ્રુવ છે Zn સોલિડ. એવી જ રીતે આ કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ થયું, એટલે કોપરની પટ્ટી એ પણ વિદ્યુત ધ્રુવ છે. ચલો, વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ખબર પડી ગઈ. હવે અર્ધકોષ. તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલ છે તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ કહે છે. વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલ છે તે સંયુક્તપણે
અર્ધકોષ કહે છે. આપણે ઝીંક સલ્ફેટ અને ઝીંકની પટ્ટી આટલો ભાગ એને અર્ધકોષ કહેવાય. આ ભાગ એને અર્ધકોષ કહેવાય. એ બંનેને શું કહેવાય? અર્ધકોષ કહેવાય. હવે આ અર્ધકોષ આમ તો અત્યારથી કહી દઈએ તો એક ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને બીજા અર્ધકોષ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. એટલે જે અર્ધકોષ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એને એનોડ અને જે અર્ધકોષ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય એને કેથોડ તરીકે ઓળખવામાં આવે. જે અર્ધકોષ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એને એનોડ અને જે અર્ધકોષ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય એને કેથોડ કહેવાય. અને આ અર્ધકોષને રેડોક્સ સંયુગ્મન પણ કહે છે. તેને રેડોક્સ સંયુગ્મન પણ કહે છે. અર્ધકોષનું નામ શું આપ્યું? રેડોક્સ સંયુગ્મન. અર્ધકોષને શું કહ્યું? રેડોક્સ સંયુગ્મન પણ કહે છે. પછી આવે એની કાર્ય પદ્ધતિ. ચલો, હવે આટલા શબ્દો સમજાય પછી ડેનિયલનો કોષ કેવી રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે તેની વાત આવે. એટલે કે ડેનિયલના કોષની કાર્ય પદ્ધતિનું ડિસ્કશન આવે. આ ઝીંકની પટ્ટી છે ભાઈ, ઝેડએન સોલિડ. તો અહીંયા ઝીંકની પ્રતિક્રિયાત્મકતા કોપર કરતાં વધારે આવે. ઝીંકની પ્રતિક્રિયાત્મકતા કોપર કરતાં વધારે. આ બંને અર્ધકોષને વિદ્યુત વાહક તાર દ્વારા જોડવામાં આવે એટલે રાસાયણિક પ્રક્રિયા થાય. ઝીંકની પ્રતિક્રિયાત્મકતા તો કોપર કરતાં વધારે છે એ વાત કરી. બંને અર્ધકોષ એટલે આ ભાગને અર્ધકોષ કહેવાય, આ ભાગને પણ અર્ધકોષ કહેવાય. બંને અર્ધકોષને વિદ્યુત વાહક તાર દ્વારા જોડવામાં આવે એટલે રાસાયણિક પ્રક્રિયા થાય. હવે જેની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે. એટલે પાત્ર એ જેમાં ડૂબાડેલી ઝીંકની પટ્ટી એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને Zn2+ આયન સ્વરૂપે દ્રાવણમાં દાખલ થશે. ઝીંકની પટ્ટી ઉપરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય અને ઝીંકની પટ્ટી ઉપરથી Zn2+ આયનો દ્રાવણમાં એન્ટર થશે અને ઇલેક્ટ્રોન આ પટ્ટી ઉપર જમા થતા જશે. ઇલેક્ટ્રોન ઝીંકની પટ્ટી ઉપર જમા થાય એટલે જેમ જેમ પ્રક્રિયા થતી જાય તેમ તેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. એટલે અહીંયા દ્રાવણમાં ધન વીજભાર જશે. દ્રાવણમાં શું બને? દ્રાવણમાં Zn2+ એટલે ધન વીજભાર અને Zn ની પટ્ટી એટલે વિદ્યુત ધ્રુવ એની ઉપર ઇલેક્ટ્રોન એટલે શું થશે? ઋણ ભાર થશે. અને બીજું જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એને એનોડ કહેવાય. એટલે ઝીંક અને ઝીંક સલ્ફેટનો અર્ધકોષ એ એનોડ તરીકે ઓળખાય. અને બીજી વસ્તુ, ઝીંકની પટ્ટી દ્રાવણની સાપેક્ષે ઋણભારી થાય એટલે એને ઋણ ટર્મિનલ અથવા તો ઋણ ધ્રુવ પણ કહે છે. એ થશે શું? તો આ Zn2+ અહીં જમા થતા જશે. ઇલેક્ટ્રોન અહીંયાથી ઘણા બધા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાને કારણે એક પ્રકારનું દબાણ જેને આપણે પોટેન્શિયલ કહીએ છીએ, પોટેન્શિયલ ઉત્પન્ન થશે અને પરિણામે ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહન પામી અને કોપરની પટ્ટી ઉપર જમા થતા જશે. ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? પાત્ર બીમાં જેમાં દ્રાવણ ભરેલું છે કોપર સલ્ફેટનું અને કોપરની પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન જમા થાય એટલે થાય શું? તો જે કોપર સલ્ફેટમાં રહેલા Cu2+ આયન, કોપર સલ્ફેટમાં રહેલા Cu2+ આયન આ ઇલેક્ટ્રોનને જોવે એટલે એટ્રેક્ટ થાય, આકર્ષિત થાય. કારણ કે ધનભાર અને ઋણભાર પ્રત્યે આકર્ષણ એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય અને એ બધા જ Cu2+ આયન કોપરની પટ્ટી ઉપર જશે. એટલે Cu2+ હતા ક્યાં? દ્રાવણમાં હતા
ગયા કે કોપરની પટ્ટી ઉપર 2 ઇલેક્ટ્રોન મેળવ્યા અને Cu સોલિડ સ્વરૂપે કોપરની પટ્ટી ઉપર જમા થશે એટલે ઝીંકનું થયું ઓક્સિડેશન એટલે એ વિદ્યુત ધ્રુવને કયો એનોડ, કોપરના આયનનું થયું રિડક્શન એટલે એ વિદ્યુત ધ્રુવને કયો કેથોડ। એટલે આ કોપરની પટ્ટીને શું કહેવાય કેથોડ અથવા તો અર્ધકોષને કેથોડ તરીકે ઓળખવાનું। ચલો ઇલેક્ટ્રોન બધા વપરાઈ ગયા CuSO4 ની અંદર 2 આયન હોય Cu2 પ્લસ SO4 માઇનસ 2 Cu2 પ્લસ વપરાય એટલે પાત્ર દ્રાવણ કયું CuSO4 નું દ્રાવણ કયું થશે ઋણ ભારિત થશે અને Cu+2 એની ઉપર ગયા ઇલેક્ટ્રોન વપરાય એટલે પટ્ટી Cu ની ધન ભારિત થશે એટલે અહીંયા જે કેથોડ છે એને ધન ભાર અથવા તો ધન ટર્મિનલ કહેવાય અને એની ઉપર રિડક્શન પ્રક્રિયા થાય એટલે બીજી 2 વ્યાખ્યા યાદ રાખવાની। જેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એ અર્ધકોષને એનોડ કહેવાનો, જે અર્ધકોષ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય એ અર્ધકોષને કેથોડ કહેવાનો। અહીંયા દ્રાવણની સાપેક્ષે કેથોડ ઉપર ઋણ વીજભાર છે અને એનોડ ઉપર ઋણ વીજભાર છે એટલે એને ઋણ ધ્રુવ કહેવાનો। અહીંયા દ્રાવણની સાપેક્ષે કેથોડ ઉપર ધન વીજભાર છે એટલે એને ધન ધ્રુવ તરીકે ઓળખવામાં આવે। હવે આ કુલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ। આ 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા અને આપણને રેડોક્સ પ્રક્રિયા મળી, પણ થયું શું તો ઇલેક્ટ્રોનનું એક જગ્યાએથી ચોક્કસ દિશામાં સ્થાનાંતર થઈને બીજી જગ્યાએ વપરાઈ ગયું એટલે આપણને વિદ્યુત પ્રવાહ મળ્યો। આ ઉત્પન્ન થયેલો વિદ્યુત પ્રવાહ જેને કોષ પોટેન્શિયલ કહેવાય, ઉત્પન્ન થયેલો વિદ્યુત પ્રવાહ જેને શું કહીશું કોષ પોટેન્શિયલ। અહીંયા ગેલ્વેનોમીટર વડે માપી શકાય અને ચોક્કસ મૂલ્ય મેળવવું હોય તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવાનો અને એને વોલ્ટ યુનિટમાં મપાય, વોલ્ટ એકમમાં કોષ પોટેન્શિયલને માપવામાં આવે છે। તો આ વાત થઈ એની કાર્ય પદ્ધતિની, પણ પ્રશ્ન ક્યાં થાય તો અહીંયા કહ્યું એમ ઝીંક એટલે કે એનોડ ધન ભારિત થશે અને કેથોડ ઋણ ભારિત થશે। પ્રક્રિયા થોડો સમય ચાલે પછી બંને પાત્રો વીજભાર, બંને પાત્રમાં રહેલા દ્રાવણો વીજભાર ધારણ કરે અને એને પરિણામે પ્રક્રિયા થોડા સમયને અંતે અટકી જાય। એટલે પ્રક્રિયા, કારણ કે આપણે તો વિદ્યુત પ્રવાહ લાંબો સમય જોઈએ ને, વિદ્યુત પ્રવાહ લાંબો સમય જોઈતો હોય તો પછી એનો રસ્તો કરવો પડે, બંને પાત્રોની જે વીજભાર છે એને દૂર કરવો પડે। એના માટે યુ આકારની કાચની ટ્યુબ કે જેની અંદર એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરી અગર અગર સાથે લુગદી બનાવી અથવા તો પોટેશિયમ ક્લોરાઇડને ગરમ કરી લુગદી બનાવી અને ભરવામાં આવે ને બંને પાત્રોના દ્રાવણો એકબીજાના સંપર્કમાં રહે તેવી રીતે એને ગોઠવવામાં આવે અને આને ક્ષાર સેતુ તરીકે ઓળખ્યું। આનું કામ શું તો કે અહીંયા હવે SO4નું પ્રમાણ વધી ગયું હતું એટલે SO4ને આ ક્ષાર સેતુ પાત્ર બીમાંથી પાત્ર એમાં વહન કરાવે એટલે પાત્ર એમાં SO4નું વહન, SO4-2 આયનનું વહન થાય અને તે Zn+2 સાથે સંયોજાય। SO4-2 ક્યાંથી ક્યાં આવ્યા અહીંયાથી સીધા આ પાત્રમાં આવે અને આ પાત્રમાં રહેલો Zn2+ આ બંને ભેગા થઈને પાછા ZnSO4 બને એટલે ઝીંક સલ્ફેટમાં રૂપાંતર થાય। એનો ઋણ વીજભાર આમ જતા ઓછો થાય, એનો ધન વીજભાર SO4 સાથે જોડાય એટલે વપરાઈ જાય એટલે ઓછો થાય। એમ ઝીંકની પટ્ટીનું કામ ક્ષાર સેતુનું કામ બંને પાત્રોને જોડવાનું અને બંને પાત્રોની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું છે। ક્ષાર સેતુનું કાર્ય શું તો બંને પાત્રોને જોડવાનું અને બંને પાત્રોની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું છે। એટલે પ્રશ્ન પૂછાય ક્ષાર સેતુ કોને કહે છે એનું કાર્ય સમજાવો। તો અહીંયા સર્કિટ આખી પૂરી થાય। ઇલેક્ટ્રોન અહીંયાથી આમ વહન પામે, આયન સ્વરૂપે વીજભાર અહીંયાથી આમ વહન પામે અને કન્ટિન્યુ આ પ્રોસેસ ચાલુ રહે અને આપણને વિદ્યુત પ્રવાહ મળે। આમ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય ને સૌ પ્રથમ ડેનિયલે કોષ બને એટલે ડેનિયલનો કોષ પૂછે ત્યારે પર્ટિક્યુલર આ રચના બનાવવાની। એ સિવાય ઘણા બધા આવા કોષ બન્યા જેને વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખાતો તો ગેલ્વેનિકના કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે।
चलो હવે પ્રશ્ન છે કે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ તો તમે જે દ્રાવણ વાપરો એની સાંદ્રતા 1 મોલર લઈ લો, 1 મોલર સાંદ્રતા હોય, જો તાપમાન 25°C તાપમાન હોય, હવે ચર્ચા કરીશું જો વાયુ સંકળાયેલો હોય તો એનું દબાણ 1 વાતાવરણ દબાણ હોય તો તેવા વિદ્યુત રાસાયણિક કોષને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. બેઝિકલી 2 અર્ધકોષ હોય, 2 અર્ધકોષને તમે જોડો આ રીતે ત્યારે સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ બને. એટલે બંને અર્ધકોષમાં રહેલા દ્રાવણો જેની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 25°C હોય અને જો વાયુ સંકળાયેલો હોય તો દબાણ 1 વાતાવરણ જેટલું એટલે કે 1 એટમોસ્ફિયર પ્રેશર હોય અને આવા બંને પ્રમાણિત આવા અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહેવાય અને બંને પ્રમાણિત અર્ધકોષને જોડવાથી બનતા વિદ્યુત રાસાયણિક કોષને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. એટલે વાત છે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષની. એટલે હવે વાત આવે વિદ્યુત ધ્રુવ એટલે શું એની ચર્ચા કરી. તેના પ્રકાર જણાવો, મારે પ્રકાર સમજાવવા છે. વિદ્યુત ધ્રુવ એટલે કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી કે અધાતુના સળિયાને વિદ્યુત ધ્રુવ કહે છે. એના 3 મુખ્ય પ્રકાર છે. એમાં પહેલું છે સક્રિય વિદ્યુત ધ્રુવ. પહેલો પ્રકાર કયો? સક્રિય વિદ્યુત ધ્રુવ. તો આપણે જોયું કે અહીંયા કોપર વિદ્યુત ધ્રુવ છે અને ઝીંક પણ વિદ્યુત ધ્રુવ છે. તો ઝીંકના પરમાણુઓ શું કરે છે? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે, જ્યારે કોપરના પરમાણુઓ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવતા નથી પણ એની સપાટી ઉપર કોપરના આયનનું રિડક્શન થાય છે. એટલે અહીંયા હું લખી શકું કે જે વિદ્યુત ધ્રુવ જો વિદ્યુત ધ્રુવ એનોડ હોય તો તેના પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે અને કેથોડ હોય તો ધાતુ અથવા તો ધન આયનને રિડક્શન પામવા માટે સંપર્ક સપાટી પૂરી પાડે. તેવા વિદ્યુત ધ્રુવને સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. એટલે મોટાભાગે બધી જ ધાતુઓ, ઉદાહરણ તરીકે ઝીંક, કોપર, આયર્ન, સિલ્વર, આ બધી જ ધાતુઓ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. આપણે અહીંયા જો તો ઝીંકના પરમાણુઓ એને ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી, કોપરના પરમાણુ જો એનોડ તરીકે વર્તતા હોત તો એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવત. પણ અહીંયા કોપરના પરમાણુઓ શું છે? કોપરનું વિદ્યુત ધ્રુવ કેથોડ છે. એટલે કે કોપરના આયનોને એને રિડક્શન પામવા માટે સંપર્ક સપાટી પૂરી પાડી. તો આવા વિદ્યુત ધ્રુવને સક્રિય વિદ્યુત ધ્રુવ. બીજો પ્રકાર છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો કે જે વિદ્યુત ધ્રુવના પરમાણુ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી, પરંતુ તેના માટે એટલે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થવા માટે સંપર્ક સપાટી પૂરી પાડે છે તેવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. દાખલા તરીકે પ્લેટિનમ અને ગ્રેફાઇટ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે.
ઉદાહરણ તરીકે સમજવું હોય તો તમે એકની અંદર Fe+2 આયનનું દ્રાવણ ભરી લો અને બીજાની અંદર Fe+3 નું દ્રાવણ ભરો, એટલે એક વિદ્યુત વિભાજ્ય તરીકે FeCl2 ભરી લો અને બીજા વિદ્યુત વિભાજ્ય તરીકે FeCl3 ભરી લો, કારણ તો અહીંયા FeSO4 નું દ્રાવણ ભરી લો એક પાત્રમાં અને બીજા પાત્રમાં FeCl3 નું દ્રાવણ ભરો. બંનેમાં અહીંયા ઝીંકની જગ્યાએ પ્લેટિનમ ને અહીંયા પ્લેટિનમનો વાયર ડુબાડી દો તો પ્લેટિનમનો વાયરના ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે, ભલે એનોડ તરીકે હોય. પ્લેટિનમનો વાયરના રિડક્શન પ્રક્રિયા અનુભવશે, એટલે કોઈ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ભાગ નથી લેતો માટે જ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પ્લેટિનમનો વાયર એટલે એના પરમાણુ કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે, માટે તે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. એટલે શું કરશે તો જો તમારો Fe+3 કેથોડ તરીકે વર્તે તો એક ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે એની સપાટી ઉપર, માની લો કે આ પ્લેટિનમ છે તો એની સપાટી ઉપર Fe+3 નું રિડક્શન થઈ અને Fe2+ બની જાય. અને એવી જ રીતે જો Fe+3 એનોડ તરીકે વર્તે તો આ Fe+2 એનોડ તરીકે વર્તે તો એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને Fe+3 માં રૂપાંતરણ પામે. પ્લેટિનમનો પરમાણુ પ્રક્રિયામાં ક્યાંય આવે નહીં, ખાલી આયનો જ પ્રક્રિયા અનુભવે. એક આયન રિડક્શન પ્રક્રિયા અનુભવે જે કેથોડમાં હોય, એક આયન ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે જે એનોડના અર્ધકોષ તરીકે વપરાતો હોય. તો આવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. અને ત્રીજો પ્રકાર છે વાયુ વિદ્યુત ધ્રુવ, અને તમે જોઈ લો. અને ત્રીજો પ્રકાર છે વાયુ વિદ્યુત ધ્રુવ. વાયુ વિદ્યુત ધ્રુવ. હવે વાયુ વિદ્યુત ધ્રુવ કેવી રીતે કાર્ય કરે અને એની રચના કેવી એની વાત કરીએ તો એક તો વાયુ વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના જેવો જ છે, એ ફિક્સ વાત થઈ ગઈ. કોના જેવો છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવો જ છે. એની રચનાની અંદર આપણે શું કરવાનું છે તો જે વાયુ વિદ્યુત ધ્રુવ બનાવવો હોય, દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બનાવવાનો હોય તો હાઇડ્રોજનનો આયન હોય તેવું જલીય દ્રાવણ લઈ એની અંદર પ્લેટિનમની પટ્ટી ડુબાડી પ્લેટિનમની પટ્ટી ઉપરથી તે વાયુ પસાર થાય તેવી રચના ગોઠવો એટલે વાયુ વિદ્યુત ધ્રુવ બને. ટૂંકમાં એવું લખાય જલીય દ્રાવણમાં પ્લેટિનમની પટ્ટી ડુબાડી તેની પરથી વાયુ પસાર થાય તેવી રચના કરવી, આપણને વાયુ વિદ્યુત ધ્રુવ મળે. જોડે જોડે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના કરીએ જેને અર્ધકોષ પણ કહે છે, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના કરવી તો હાઇડ્રોજનનો આયન કયો થયો? H+. H+ ધરાવતું હોય તેવું જલીય દ્રાવણ, H+ આયન ધરાવતું જલીય દ્રાવણ લેવાનું. એટલે આપણે એક રચના કરીએ, પાત્ર લઈએ, આ પાત્રની અંદર H+ હોય એવું જલીય દ્રાવણ એટલે HCl જ થાય. એટલે HCl નું જલીય દ્રાવણ ભરી દઈએ. HCl નું જલીય દ્રાવણ એની અંદર પ્લેટિનમની પટ્ટી ડૂબે એવી રચના કરી એટલે આ પ્લેટિનમની પટ્ટી લઈ લીધી. આમ તો જનરલ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમની પટ્ટી ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવી અને એને પ્લેટિનમના વાયર મારફતે આ દ્રાવણમાં ડૂબે તેવી રીતે ગોઠવવાની હોય. પ્લેટિનમની પટ્ટી, આ શું છે? પ્લેટિનમ, આ પ્લેટિનમનો વાયર. પણ આવી રીતે તો રહે નહીં એટલે આપણે એને એક ટેસ્ટ ટ્યુબ ઊંધી હોય એવી એક રચના, તો એક ટ્યુબ ઊંધી ગોઠવાય એવી રચના બનાવવાની.
અને આ ટ્યુબમાં નીચેથી હવા જાય અથવા તો હવા પસાર થાય, હાઇડ્રોજન વાયુ પસાર થાય અથવા તો બહાર નીકળે એવી રીતે આની ગોઠવણ કરવાની. હવે અહીંયાથી હાઇડ્રોજન વાયુ અંદર દાખલ થાય એવું બતાવવું પડે આપણે. અહીંયાથી આપણે હાઇડ્રોજન વાયુ દાખલ કરવાનું. હવે હાઇડ્રોજન વાયુ સીધો પ્લેટિનમના વાયરના કોન્ટેક્ટમાં ના આવે એટલા માટે અહીંયા મર્ક્યુરી કે પારો એનું આવરણ લગાવી દેવાનું. અને આ સીધો હાઇડ્રોજન વાયુ અહીંયા ઉપર જ પ્લેટિનમના સંપર્કમાં આવે નહીં અને ત્યાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરે નહીં. એટલે હવે થાય શું? હાઇડ્રોજન વાયુ અંદર દાખલ થાય, અહીંથી હાઇડ્રોજન વાયુ અંદર દાખલ થાય એટલે એ કાં તો પ્લેટિનમ પટ્ટીના સંપર્કમાં આવે અને પ્રક્રિયા અનુભવે. એટલે નિષ્ક્રિય વાયુ વિદ્યુત ધ્રુવ પ્રમાણે પ્લેટિનમની પટ્ટી કોઈ પ્રક્રિયા અનુભવે નહીં. એટલે જો તમારો બીજી વાત કે અહીંયા જે બહારની બાજુએ છે એ તમારે કોપરનો વાયર એટલે વિદ્યુત વાહક તાર લઈ લેવાનો, મોટા ભાગે સીયુ કોપરનો વાયર લઈ લેવાનો અને આ રચના થઈ હાઇડ્રોજન અર્ધકોષ. તો હવે પ્રમાણિત અર્ધકોષની રચના કરવી હોય, પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અથવા તો અર્ધકોષ પણ એને કહીશું. તો આપણે 1 મોલર HCl દ્રાવણની સાંદ્રતા લઈ લેવાની, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈ લેવાનું અને હાઇડ્રોજન વાયુનું દબાણ 1 વાતાવરણ દબાણ લઈ લો. તો આવો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ પ્રમાણિત અર્ધકોષ કહેવાય. હવે આવા બીજા પ્રમાણિત અર્ધકોષ સાથે હાઇડ્રોજન વાયુને જોડો ત્યારે સંપૂર્ણ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષની રચના થાય. હાઇડ્રોજન વાયુને બીજા કોઈ અર્ધકોષ સાથે હું આને જોડું તો શું બને? પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષની રચના થાય. હવે આપણે અહીંયા હાઇડ્રોજન વાયુ જ્યારે એનોડ તરીકે વર્તે, હાઇડ્રોજન વાયુ જ્યારે એનોડ તરીકે વર્તે ત્યારે શું પ્રક્રિયા થાય એની વાત કરીએ. અને કેથોડ તરીકે વર્તે ત્યારે શું પ્રક્રિયા થાય? તો આપણને ખબર છે કે એનોડ એટલે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે. એનોડ એટલે શું? એનોડ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે. એટલે ઓક્સિડેશન કોનું થાય? H2 વાયુનું. અહીંથી H2 વાયુ અંદર દાખલ થાય, પ્લેટિનમની પટ્ટી ઉપર જાય અને ત્યાં એ H+ આયનમાં રૂપાંતરણ પામે અને HClના દ્રાવણમાં જતો રહે અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. જો આ જ હાઇડ્રોજન વાયુ કેથોડ તરીકે વર્તે તો દ્રાવણમાં રહેલા HClના H+ આયન, HClના H+ આયન અહીંથી અંદર જાય, આ પટ્ટીના સંપર્કમાં આવે અને પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામી હાઇડ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થાય. આમ હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા કરે. જો આપણે સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવવો હોય તો આ જ વસ્તુ આપણે જેમ ડેનિયલના કોષમાં જોઈ હતી એ જ પ્રમાણે અહીંયાને હું ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડુબાડી દઉં. કયું દ્રાવણ લઈ લઉં? ZnSO4 નું જલીય દ્રાવણ, સાંદ્રતા 1 મોલર લો એટલે પ્રમાણિત મળે અને એને ઝીંકની પટ્ટી ડુબાડી દો. Zn વજન કરી સાફ કરેલી ઝીંકની પટ્ટી ડુબાડીને વિદ્યુત વાહક તાર દ્વારા ગેલ્વેનોમીટર મારફતે આ બંનેને હું જોડી દઉં તો સંપૂર્ણ કોષ તૈયાર થાય. અને સાથે સાથે યુ આકારની કાચની નળી એટલે ગેલ્વેનિક કોષની રચના કોઈ પણ ગેલ્વેનિક કોષમાં કોમન આવી જાય. શું કહ્યું? બે અર્ધકોષોને વિદ્યુત વાહક તાર દ્વારા ગેલ્વેનોમીટર મારફતે જોડવામાં આવે અને બંને દ્રાવણોને ક્ષાર સેતુ મારફતે યુ આકારની કાચની નળી કે જેમાં એમોનિયમ નાઇટ્રેટ અથવા KClનું દ્રાવણ ભરેલું હોય, KCl અથવા NH4NO3, તો સંપૂર્ણ કોષ બને. આ થયો H2 વાયુ વિદ્યુત ધ્રુવ અથવા તો હાઇડ્રોજન વાયુ અર્ધકોષ. એનું સાંકેતિક નિરૂપણ જોવાનું છે. પહેલા આપણે IUPAC ને કેટલીક જાહેર કરેલી રીત. તો IUPAC એવું કહ્યું કે એનોડ હંમેશા તમારે ડાબી બાજુ દોરવો
અને સાંકેતિક નિરૂપણ આવે ત્યારે ડાબી બાજુ લખવું. કેથોડ હંમેશા જમણી બાજુ દોરવો. એટલે અહીંયા આ તમારું શું થશે? એનોડ. અને આગળ ભણાવ્યા પ્રમાણે ઋણ વિદ્યુત ધ્રુવ, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ શું થશે? કેથોડ. આગળ ભણાવ્યા પ્રમાણે ધન વિદ્યુત ધ્રુવ. તો એ આની મારે રાસાયણિક પ્રક્રિયા લખવી હોય તો કેવી રીતે પ્રક્રિયા થાય એ જોડે જોડે સમજી લઈએ, પછી સાંકેતિક નિરૂપણની ચર્ચા કરીએ. તો ચલો, એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે અહીંયા એનોડ તરીકે કોણ આવે? તો ઓક્સિડેશન પ્રક્રિયામાં પહેલું ધાતુ લઈ લેવાની. ધાતુના પરમાણુ એટલે ઝીંકના પરમાણુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી Zn+2 આયન સ્વરૂપે દ્રાવણમાં જશે અને ઇલેક્ટ્રોન ઝીંકની પટ્ટીમાં અથવા તો ઝીંકની પટ્ટી ઉપર રહેશે. એટલે Zn+2 આયન ઉત્પન્ન થશે, એ ઝીંક સલ્ફેટના દ્રાવણમાં જશે અને 2 ઇલેક્ટ્રોન ઝીંકની પટ્ટી ઉપર ઉત્પન્ન થશે. આના કારણે વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય, એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ બાહ્ય પરિપથમાં વહે અને એ અહીંયા સીધા ઇલેક્ટ્રોન પ્લેટિનમની પટ્ટી ઉપર આવી જાય. આપણે કહ્યું કે અહીંયા આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે એટલે HClના H+ એના ઇલેક્ટ્રોન મેળવે એટલે 2H+ શું કરે? 2 ઇલેક્ટ્રોન મેળવે. આ પ્રક્રિયા કોની કહેવાની? કેથોડ ઉપરની. એટલે શું થશે? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એટલે કુલ કોષ પ્રક્રિયા લખવાની કે તો 2 ઇલેક્ટ્રોન જતા રહે એટલે Zn સોલિડ પ્લસ 2H+ gives Zn2 પ્લસ H2. H2 વાયુ સ્વરૂપે આ દ્રાવણમાં. એટલે અહીંયા એક વાત બીજી ખાસ યાદ રાખવાની, રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એટલા જ ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયામાં વપરાઈ જાય. એટલે ઇલેક્ટ્રોન ના વધે કે ના ઘટે. એટલે આ રીતે તમે વિદ્યુત રાસાયણિક કોષ દોરી શકો. કયો એનોડ છે, એનોડ એ ડાબી બાજુ દોરો, કેથોડ જમણી બાજુ દોરો. વિદ્યુત વાહક તાર દ્વારા એને જોડી નાખો અને ક્ષાર સેતુ દ્વારા જોડી નાખો. ક્ષાર સેતુનું કાર્ય ફરીથી તો 2 વિદ્યુત ધ્રુવોને જોડવાનું, એટલે 2 વિદ્યુત ધ્રુવોને જોડવાનું અને તેની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય છે. એવો પ્રશ્ન ટૂંકો પૂછાય. તો આ વાત થઈ વિદ્યુત ધ્રુવ, એમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની. પણ મારે આટલી લાંબી રચના ના કરવી હોય, દોરવી ના હોય, ટૂંકમાં સમજવું હોય તો વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરો એવો પ્રશ્ન આવે. વિદ્યુત રાસાયણિક કોષ બને કોનાથી? 2 અર્ધકોષોથી બને. એટલે પહેલાં મારે અર્ધકોષના જુદા જુદા પ્રકાર અને એનું સાંકેતિક નિરૂપણ સમજવું પડે. એટલે પ્રશ્ન આવશે અર્ધકોષ એટલે શું, તેના પ્રકાર, સાંકેતિક નિરૂપણ આપી સમજાવો. અર્ધકોષ એટલે શું, તેના પ્રકાર જણાવી તેનું સાંકેતિક નિરૂપણ દર્શાવો. અર્ધકોષ એટલે શું એની વાત કરી દીધી આપણે કે ભાઈ વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલ છે તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ કહે છે. તે દ્રાવણ સંયુક્તપણે અર્ધકોષ કહેવાય. એટલે વિદ્યુત ધ્રુવને આપણે જે દ્રાવણમાં ડુબાડીએ 2 ભેગું કરે એટલે અર્ધકોષ કહેવાય. વિદ્યુત રાસાયણિક કોષમાં ડાબી બાજુનો ભાગ એક અર્ધકોષ, જમણી બાજુનો ભાગ બીજો અર્ધકોષ, અને આને રેડોક્સ સંયુગ્મન તરીકે પણ ઓળખાય. એના પ્રકારમાં આમ તો આપણે આગે વિદ્યુત ધ્રુવના પ્રકાર જોઈએ એવા ને એવા જ હશે, થોડોક ચેન્જ આવશે ને ઘણી વખત એને વિદ્યુત ધ્રુવ પણ કહી દે છે. એટલે આપણે ધ્યાન રાખવાનું ક્યારે કોનો ઉલ્લેખ છે ને ક્યારે આપણે કોની ઉપયોગ કરવાનો છે. ઘણી વખતે વિદ્યુત ધ્રુવ લખ્યો ત્યારે અર્ધકોષ તરીકે હોય, ઘણી વખતે વિદ્યુત ધ્રુવ ખાલી ધાતુની પટ્ટીને ધ્યાનમાં લેવાની હોય એવું પણ બને. એટલે ચલો, પ્રકાર 1 ધાતુ આયન અર્ધકોષ.
આ અર્ધકોશમાં શું લેવાનું? કોઈ પણ વિદ્યુત ધ્રુવ એટલે ધાતુ, તેને તે જ ધાતુના આયન ધરાવતા ક્ષારના દ્રાવણમાં ડુબાડવામાં આવે અથવા તો ડુબાડતા બનતા અર્ધકોશને ધાતુ આયન અર્ધકોશ કહે છે. આપણે આગળ જોઈએ પ્રમાણે ઝીંક સલ્ફેટમાં ZnSO4 ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી, તો આ ભેગું થઈને એક અર્ધકોશ બને. બીજો CuSO4 ના દ્રાવણમાં Cuની પટ્ટી, તો એક અર્ધકોશ બીજો પણ બને. ત્રીજો બનાવો હોય તો AgNO3 ના દ્રાવણમાં Agની પટ્ટી. જો અહીંયા Ag, Cu અને ઝીંક, આ Ag શું છે? ધાતુ છે. અને Ag નો જ આયન ધરાવતા કયો આયન હોય? Ag પ્લસ, એના ક્ષારનું દ્રાવણ છે. જ્યારે Ag ની પટ્ટીને AgNO3 માં ડુબાડો તો ધાતુ આયન અર્ધકોશ કહેવાય. કોપર, તો કોપરનો ક્ષાર કયો થયો? Cu+2, તો Cu+2 આયન ધરાવતો પદાર્થ CuSO4 ના દ્રાવણમાં Cu ને ડુબાડો તો ધાતુ આયન અર્ધકોશ કહેવાય. ઝીંકની પટ્ટી, ઝીંક શું છે? ધાતુ, એનો આયન ધરાવતો ક્ષાર કયો થશે? Zn2+, એટલે ઝીંક SO4 ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડુબાડો અને એક અર્ધકોશ તૈયાર થાય. એનું સાંકેતિક નિરૂપણ, તો કોઈ પણ અર્ધકોશને તમારે સાંકેતિક નિરૂપણ દર્શાવવું હોય તો પહેલા તો તમારે જે ધાતુ હોય એની સંજ્ઞા એટલે કે એનું સૂત્ર લખવાનું. જેમ કે ઝીંક સલ્ફેટ અને ઝીંકની પટ્ટી, તો તમારે શું કરવાનું? ઝીંકનું સૂત્ર એટલે Zn લખવાનું અને એની ભૌતિક અવસ્થા અહીંયા ઘન છે એટલે સોલિડ લખવાનું. પછી ઊભી લાઈન દોરવાની. પછી એના જે ક્ષાર છે એ ક્ષારમાં ઝીંકનો જે સક્રિય આયન હોય એ આયનનું સૂત્ર લખવાનું. એટલે અહીંયા ઝીંકનો સક્રિય આયન શું થશે? Zn2+. એ સૂત્ર લખ્યા પછી એની નીચે એની અવસ્થા એટલે અહીંયા શું છે? દ્રાવણમાં હોય, જલીય દ્રાવણમાં હોય તો 1Q. હવે જો એની તમે સાંદ્રતા જાણતા હો, આપણે અત્યારે લખી દઈએ સાંદ્રતા એની 1 મોલર, તો આ અર્ધકોશનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. સિમ્પલ જ છે. ફરીથી એની એ જ વાત, આનું તમે વિચારી જુઓ. CuSO4 ના દ્રાવણમાં Cuની પટ્ટી, તો Cuનું સૂત્ર કયું થશે? અથવા તો Cuની સંજ્ઞા Cu સોલિડ, પછી સ્લેશ સક્રિય આયન કયો થશે? Cu2+. કયા દ્રાવણમાં છે? જલીય એટલે એક્વિયસ, અને આપણે સાંદ્રતા એની 1 મોલર અત્યારે લઈ લઈએ એટલે એનું સૂત્ર થઈ ગયું. ચલો AgNO3 ના દ્રાવણમાં Agની પટ્ટી, તો અહીંયા આપણે શું કરવાનું? Ag લેવાનું. Ag કઈ અવસ્થામાં હશે? સોલિડ, ઊભી લાઈન. હવે Ag નો આયન, આ ધ્યાન રાખવાનું, Ag નો વીજભાર +1 હોય. ઘણા ભૂલ કરે, Ag+2 લખે તો AgNO3 ઉપરથી પણ ખબર પડી જાય. અને એની ભૌતિક અવસ્થા તો જલીય દ્રાવણમાં છે 1Q, અને કોમા કરી અને એની સાંદ્રતા 1 મોલર અત્યારે લખીએ છીએ, પણ જો 1 મોલર ના હોય ને આપણે જાણતા હતો તો જે આપેલી હોય એની સાંદ્રતા લખવાની. એટલે આ ધાતુ આયન અર્ધકોશનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. હવે એના પછી આવે એમાલ્ગમ વિદ્યુત ધ્રુવ અથવા તો કેલોમલ વિદ્યુત ધ્રુવ પણ એને કહે. બીજો એમાલ્ગમ એટલે ગુજરાતીમાં સનરસ, અને કેલોમલ એમાલ્ગમ વિદ્યુત ધ્રુવ અથવા તો કેલોમલ ઇલેક્ટ્રોડ. તો આની અંદર શું કરવામાં આવે?
तो सिंपल आना जेवो छे धातु धातु आयन अर्धकोश जेवो छे कोना जेवो छे धातु धातु आयन इलेक्ट्रोड जेवो छे पण अहीं धातुने मर्क्युरी संरस तरीके उपयोग करवामां आवे छे એટલે આપણે શું લેવાનું धातु तो लेवानी ज पण धातुने मर्क्युरी साथे संरस बनावी કે એમાલ્ગમ બનાવી તેના ક્ષારના દ્રાવણમાં ડુબાડવામાં આવે એટલે ફરક એટલો કે આપણે અહીંયા જે ઝીંક લીધો એ ડાયરેક્ટ ઝીંકની પટ્ટી વાપરવાની નહીં પણ ઝીંકની જગ્યાએ શું કરવાનું ઝીંક અને મર્ક્યુરી બેને ભેગા કરી એનો સંરસ બનાવવાનો અને એનો ઉપયોગ કરી અને એને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવાનો એટલે આ સીધું અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું ખાલી અહીંયા ધાતુ ઝીંકની પટ્ટી અને મર્ક્યુરી સાથેનું એમાલ્ગમ બનશે પ્રક્રિયા ઉપરના જેવી થાય એટલે એમાં બહુ ડિટેલમાં નહીં જઈએ હવે આવે વાયુ વિદ્યુત ધ્રુવ વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરીએ આપણે તો જુદા જુદા પ્રકારના વાયુ વિદ્યુત ધ્રુવ આવે રચનાની ચર્ચા કરી એમાં ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે કયા વાયુ વિદ્યુત ધ્રુવ બનાવવો છે એ પ્રમાણે એનું સાંકેતિક નિરૂપણ આવે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બનાવવો હોય તો એનું સાંકેતિક નિરૂપણ એટલે પહેલું લઈએ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તો અહીંયા પ્લેટિનમની પટ્ટીનો ઉપયોગ કરતા હતા એટલે આપણે એક તો પ્લેટિનમની પટ્ટીનું સૂત્ર લખી નાખવાનું પીટી પછી સ્લેશ તમે વાયુ કયો વાપરો હાઇડ્રોજન વાયુ વાપરો એટલે અહીંયા H2 હવે વાયુની ભૌતિક અવસ્થા એટલે એ દર્શાવવા માટે G અને જો દબાણ જાણતા હોય તો દબાણ લખવાનું અહીંયા આપણે એક વાતાવરણ લઈ લઈએ પછી ફરીથી સ્લેશ હવે હાઇડ્રોજન વાયુમાંથી કયા આયન ઉત્પન્ન થાય तो H+ आयन उत्पन्न थाय એટલે H+ અને એની ભૌતિક અવસ્થા દ્રાવણમાં છે એટલે Aq અને સાંદ્રતા જો જાણતા હોય તો લખવાની અત્યારે 1 મોલ સિમ્પલ આપણે હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ લઈ લઈએ દરેક વાયુ વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમની પટ્ટી તો વપરાશે એટલે પીટી પ્લેટિનમની પટ્ટી લખવાનું છે પછી ક્લોરીન વાયુ લો તો અહીંયા Cl2 લખવાનો ગેસ અવસ્થામાં એક વાતાવરણ દબાણ જો જુદું આપેલું હોય તો એ વાતાવરણ લઈ લેવાનું અત્યારે આપણે પ્રામાણિક વાયુ વિદ્યુત ધ્રુવની જ વાત કરીએ છીએ ક્લોરીનનો ઋણ આયનો હશે એટલે Cl- દ્રાવણમાં હશે એટલે Aq અને એની સાંદ્રતા આપેલી હોય એ લખવાની અત્યારે 1 મોલ બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવ એની રચના પણ લખાય तो पहलू प्लेटिनमनी पट्टी ब्रोमीन आयन धरावता द्रावण में डूबाड़ी एटले ब्रोमीन वायुनु सूत्र दबाण एक वायु भौतिक अवस्था G दबाण एक वातावरण ब्रोमीन उत्पन्न थयेलो आयन अथवा तो जे द्रावण छे एमां कयो आयन अस्तित्व धरावे Br- द्रावणनी सांद्रता Aq अरे द्रावणनी ब्रोमीन भौतिक अवस्था Aq अने द्रावणनी सांद्रता 1 मोल तो आ रीते तमने हाइड्रोजन वायु विद्युत ध्रुव मळे जोई लो फरीथी एक तो धातु आयन अर्धकोश में धातुनु सूत्र भौतिक अवस्था विलायन अने सक्रिय आयन अने एनी भौतिक एटले के प्रवाही अवस्था ने 1 मोल एवी रीते झिंक एमाल्गम एटले एमाल्गम अर्धकोश एमाल्गम विद्युत ध्रुव तो आ सूत्र अने वायु विद्युत ध्रुव में प्लेटिनम जे वायु लीधो होय एनुं सूत्र अने एनुं सक्रिय आयन द्रावण में अस्तित्व धरावतो होय ते अने Aq 1 मोल आ रीते आपणे वायु विद्युत ध्रुवनी सांकेतिक निरूपण करी शकीए अने हवे कोईपण बे विद्युत ध्रुवने जोड़ीए तो बे अर्धकोषने जोड़ीए
ત્યારે સંપૂર્ણ કોષ બને એની વાત આવે। અર્ધકોષની વાત કરીએ તો છે એના પછી ધાતુ અલ્પદ્રાવ્ય એનઆયન અર્ધકોષ। ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર એનઆયન અર્ધકોષ। આ નામ જ એની વ્યાખ્યા તો એની સમજૂતી થઈ જાય। અહીંયા શું કરીએ છીએ આપણે? ધાતુ અને તેજ ધાતુનું અલ્પદ્રાવ્ય ક્ષાર ને એવા ક્ષારના જલીય દ્રાવણમાં ડૂબાડીએ, એવા ક્ષારના જલીય દ્રાવણમાં ડૂબાડીએ કે અલ્પદ્રાવ્ય ક્ષાર કે ક્ષાર અને અલ્પદ્રાવ્ય ક્ષાર નું ઋણ આયન સામાન્ય હોય। આપણે અહીંયા ધાતુ લઈ લઈએ, માની લો કે સિલ્વર, તો સિલ્વરનો અલ્પદ્રાવ્ય ક્ષાર થશે સિલ્વર ક્લોરાઇડ, અને આ બંનેની ભૌતિક અવસ્થા ઘન। આ બંનેનું મિશ્રણ એને એવા ક્ષારના દ્રાવણમાં ડૂબાડવું છે કે જેથી કરીને આ ક્ષાર દ્રાવ્ય છે એટલે એનું જલીય દ્રાવણ અને અલ્પદ્રાવ્ય ક્ષારનું બંનેનો ઋણ આયન સામાન્ય હોય। તો આવા અર્ધકોષને ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર એન આયન અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે। હવે એની રાસાયણિક પ્રક્રિયા લખવી હોય તો સિમ્પલ, એક તો મારે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે એનોડ ઉપરની પ્રક્રિયા લખવી અને બીજી કેથોડ ઉપરની પ્રક્રિયા લખવી। ચલો, એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન થશે। મૂળ આપણે લીધું છે સિલ્વર પ્લસ, આ બંનેમાંથી ઋણ આયન સામાન્ય છે Cl માઇનસ, તો અહીંયા બંને ભેગા થઈ જશે, AgCl બનાવશે અને ઇલેક્ટ્રોન છૂટો પડશે। કેથોડ ઉપર AgCl નું રિડક્શન થશે, એટલે આ ધ્યાન રાખવાનું। આ ઇલેક્ટ્રોન મેળવે એટલે Ag ધાતુ અવસ્થામાં છૂટો પડે અને તમારો Cl માઇનસ મુક્ત થાય। આવી રીતે થાય। બીજું ઉદાહરણ સામાન્ય રીતે વપરાય છે તો મર્ક્યુરી, અને મર્ક્યુરીનો અલ્પદ્રાવ્ય ક્ષાર Hg2Cl2 અને એને ડૂબાડીએ KCl ના દ્રાવણમાં। આની પ્રક્રિયા લખીએ એનોડ ઉપરની, તો નેચરલી આમાં જે લખ્યું એ જ Hg પ્લસ 2Cl માઇનસ, એટલે મારે 2 લખવાનું, Hg2Cl2 બનાવવું હોય તો બનશે Hg2Cl2 અને પ્લસ 2 ઇલેક્ટ્રોન। કેથોડ ઉપરની પ્રક્રિયા લખવી હોય તો અહીંયા કેથોડ રિડક્શન થાય કેથોડ ઉપર, એટલે કેથોડ ઉપર Hg2Cl2 નું રિડક્શન થશે, 2 ઇલેક્ટ્રોન મેળવશે, 2Hg છૂટા પડશે અને 2Cl માઇનસ બનશે। તો આવી એની પ્રક્રિયા થાય। એટલે આ આપણું ઘન અવસ્થામાં હશે। HgCl2 ની ભૌતિક અવસ્થા કઈ હશે? સોલિડ, ઘન અવસ્થા હશે। મર્ક્યુરીની ભૌતિક અવસ્થા કેવી આવે? લિક્વિડ। આ કેવી અવસ્થા હશે? લિક્વિડ। અને આ જલીય દ્રાવણમાં હોય તો એક્યુ, આ પણ કેવું? એક્યુ। આના પછીનો અર્ધકોષ છે રેડોક્સ અર્ધકોષ। પાછલા 3 વધારાના છે, પણ ક્યાંક ના ક્યાંક JEE કે નીટમાં કામમાં આવે। કેટલાક ટૂંકા પ્રશ્નો હોય ત્યારે તમને આ ખ્યાલ જ ના હોય કે આ બધું શું છે, તો એ વખતે તમને ધ્યાનમાં રહે એ જોવાનું। રેડોક્સ અર્ધકોષ, તો અહીંયા એક જ ધાતુ ની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનો ના મિશ્રણ ના દ્રાવણમાં પ્લેટિનમની પટ્ટી
ડુબાડવામાં આવે। દાખલા તરીકે Fe બહુ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા Fe+2 અને Fe+3, તો આ બંનેનું શું લેવાનું? મિશ્રણ, અને એની અંદર પ્લેટિનમની પટ્ટી ડુબાડવાની, એટલે પ્લેટિનમની પટ્ટી શું લેવાનું? પ્લેટિનમની પટ્ટી, અને એની ઉપર Fe+2 અને Fe+3, એટલે Fe+2 Fe+3। એવી જ રીતે Sn, તો પ્લેટિનમની પટ્ટી Sn2+, Sn4+, તો આ બે રચનાઓ બને આવી રીતે। બાકીની પ્રક્રિયાઓ આપણને ખ્યાલ છે કે ભાઈ Fe+2 હોય તો એ ઇલેક્ટ્રોન મેળવી Fe+3માં રૂપાંતરિત થાય, અથવા Fe+3 ઇલેક્ટ્રોન ગુમાવી Fe+2માં રૂપાંતરિત, એટલે પ્લેટિનમની પટ્ટી ખાલી ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થવા માટે સંપર્ક સપાટી પૂરી પાડે, અને એટલે જ આપણે એને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ કહીએ। અહીંયા Sn2+, તો બે ઇલેક્ટ્રોન Sn2+ ગુમાવે અને બને Sn4+, બે ઇલેક્ટ્રોન, આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ। Sn4+, બે ઇલેક્ટ્રોન મેળવે, Sn2+ બને। તો આવા જુદા જુદા અર્ધકોષો, એનું સાંકેતિક નિરૂપણ આપણને ખ્યાલ હોય તો બે અર્ધકોષોને ભેગા કરી સંપૂર્ણ જે રાસાયણિક કોષ બને એનું સાંકેતિક નિરૂપણ આપણને લખતા આવડે। હવે એવા સંપૂર્ણ કોષ જે બને એના સાંકેતિક નિરૂપણની વાત કરવાની છે। સંપૂર્ણ કોષ બને એવા સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ હવે આપણે ડિસ્કસ કરીએ। વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ સમજાવો। વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ। MCQમાં પણ ઘણા બધા પ્રશ્નો આના રિલેટેડ હોય છે, રાસાયણિક પ્રક્રિયાઓ પણ હોય છે, એટલે જોડે જોડે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ પણ લખતા જઈશું વિદ્યુત રાસાયણિક કોષ ઉપરથી। એટલે આપણે ડેનિયલના કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે પહેલી જ વાત। આપણે યાદ રાખવાનું, ડેનિયલનો કોષ કે એટલે એનોડ તરીકે ઝીંક ની પટ્ટીને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી છે, અને કેથોડ તરીકે કોપરની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી છે। એટલે અહીંયા ધ્યાન એ રાખવાનું કે અર્ધકોષ બે થઈ ગયા, બે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ લખીએ તો Zn સોલિડ, Zn2+ એક્વિયસ, અને બીજો હતો Cu સોલિડ, Cu2+ એક્વિયસ, જે આપણે આગળ ચર્ચા કરી દીધી। આ બે અર્ધકોષ છે। ડેનિયલના કોષમાં શું કરીએ આપણે? આ બંને અર્ધકોષને જોડીએ ક્ષાર સેતુ દ્વારા અને વિદ્યુત વાહક તાર મારફતે, વિદ્યુત વાહક તાર દ્વારા ગેલ્વેનોમીટર મારફત। એટલે અહીંયા જે એનોડ હોય એને ડાબી બાજુ લખવાનું, આ ફિક્સ, કેથોડને જમણી બાજુ લખવાનું, અને આ રીતે બે ઊભી લાઈનો કરી દેવાની એમની વચ્ચે। સાંકેતિક નિરૂપણમાં આટલું ધ્યાન રાખવાનું। એટલે અહીંયા એનોડ તરીકે કોણ છે? તો ઝીંક, Zn સોલિડ, બીજું શું આવે? Zn2+ એક્વિયસ, સાંદ્રતા જાણતા હોય તો લખવાની 1 પછી ક્ષાર સેતુ, આને શું કહેવાનું? ક્ષાર સેતુ, ઊભી લાઈનો શું દર્શાવે? ક્ષાર સેતુ। હવે ક્ષાર સેતુ એ આયનોના સંપર્કમાં હોય। ક્ષાર સેતુ શું કરે? બંને જલીય દ્રાવણોના આયનના સંપર્કમાં, એટલે આનો આયન પહેલા લખવાનો, Cu2+ એક્વિયસ 1 મોલર, અને પછી ઊભી લાઈન અને Cu સોલિડ, એટલે આપણો સંપૂર્ણ કોષ તૈયાર થઈ ગયો। શું કહ્યું? સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ તૈયાર થઈ ગયો એવું કહેવાય। આ રીતે આપણે સાંકેતિક નિરૂપણ દર્શાવી શકીએ। ચલો બીજું ઉદાહરણ લઈએ। હવે એનોડ અને કેથોડ હું તમને આપી દઈશ। તો મેગ્નેશિયમ ને MgSO4 માં ડુબાડેલ છે,
અને જે આપણો એનોડ છે અને બીજો H2 વાયુ અર્ધકોષ જે છે કેથોડ. તો એનું સાંકેતિક નિરૂપણ કરી રાસાયણિક પ્રક્રિયા દર્શાવો. સાંકેતિક નિરૂપણ કરી રાસાયણિક પ્રક્રિયા લખો. ઉપરનાની પણ રાસાયણિક પ્રક્રિયા લખાય, એની પણ જોડે જોડે ચર્ચા કરી લઈએ. પહેલા બંનેના સાંકેતિક નિરૂપણ. તો મેગ્નેશિયમની પટ્ટી એનોડ તરીકે વર્તે એટલે પહેલું તમારે શું કરવાનું? બંનેની વચ્ચે ક્ષાર સેતુ દોરી દેવાનો. શું કરવાનું? ક્ષાર સેતુ દોરી દેવાનો. મેગ્નેશિયમ અને મેગ્નેશિયમની પટ્ટી એનોડ એટલે પહેલું મેગ્નેશિયમનું સૂત્ર, એની ભૌતિક અવસ્થા, મેગ્નેશિયમનું જે સૂત્ર છે એની જોડે એનો આયન તરીકે શું હશે? Mg2+. એક કોનામાં હશે? દ્રાવણમાં, અને 1 મોલર. આટલું લખ્યા પછી હાઇડ્રોજન વાયુ અર્ધકોષ એનું સાંકેતિક નિરૂપણ યાદ કરો. અહીંયા આપણે લખીએ છીએ ટૂંકમાં. શું હતું? પ્લેટિનમની પટ્ટી, H2 વાયુ, 1 એક વાતાવરણ, અને H+ એક્વિયસ 1 મોલર. હવે અહીંયા તમને કહ્યું હતું આ ક્ષાર સેતુ છે. ફરીથી યાદ કરી દેજો. એનોડ હંમેશા ડાબી બાજુ, કેથોડ હંમેશા જમણી બાજુ. કેથોડ હંમેશા કઈ બાજુ આવે? જમણી બાજુ. આ કોણ આવે? એનોડ ડાબી બાજુ, વચ્ચે ક્ષાર સેતુ. તો અહીંયા સક્રિય આયન H+ છે. તો અહીંયા મારે પહેલા શું લખવું પડશે? H+. ભૌતિક અવસ્થા દ્રાવણમાં Aq અને 1 મોલર. પછી ધાતુ અથવા તો વાયુ H2 વાયુ, એક વાતાવરણ, અને છેલ્લે પ્લેટિનમ. તો સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ થયો. એની પ્રક્રિયા, પહેલા આની પ્રક્રિયા જોઈએ. તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે મારે અહીંયા એનોડ આની વાત છે. તો શું થશે? Zn સોલિડ, Zn2+ +2 ઇલેક્ટ્રોન. ચલો કેથોડ ઉપર રિડક્શન થાય. Cu2+ 2 ઇલેક્ટ્રોન, Cu સોલિડ, અને કુલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જતા રહેશે. Zn સોલિડ, Cu2+ એક્વિયસ, Zn2+ એક્વિયસ પ્લસ Cu સોલિડ. આવું થશે. એવી જ રીતે અહીંયા એનોડ એટલે મેગ્નેશિયમ એનોડ ઉપર આવે એટલે મેગ્નેશિયમ ધાતુનું ઓક્સિડેશન થાય અને Mg2+ આયન બને. આયન દ્રાવણમાં જાય અને 2 ઇલેક્ટ્રોન પટ્ટી એનોડની એની ઉપર જમા થાય. પોટેન્શિયલ ઉત્પન્ન થાય એટલે બળ ઉત્પન્ન થાય. એના કારણે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન જશે કેથોડ ઉપર. એટલે અહીંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન વિદ્યુત વાહક તાર દ્વારા આ બાજુ જશે. હવે ત્યાં શું થાય? તો એનોડ ઉપર રિડક્શન થાય. યાદ રાખો, હાઇડ્રોજન વાયુ અર્ધકોષ હોય તો રિડક્શન હાઇડ્રોજન આયન એટલે હાઇડ્રોનિયમ આયનનું થાય. એટલે 2 એટલા માટે લખે કે 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એટલે 2 ઇલેક્ટ્રોન આપણે વાપરવાના ફરજિયાત છે. ખાલી H+ લખવું તો એક જ ઇલેક્ટ્રોન વપરાય એટલે મેં 2 લખ્યા. તો અહીંયા શું થશે? H2 વાયુ બને. અને કુલ પ્રક્રિયા ઇલેક્ટ્રોન ઉડાડી દો તો Mg સોલિડ પ્લસ 2H+ એક્વિયસ એટલે દ્રાવણમાંનો HCl H+ આયન વપરાશે. એ Mgનું Mg2+ રૂપાંતરણ કરશે અને H+ આયન વાયુ સ્વરૂપે દૂર થશે. તો આ પ્રક્રિયા થઈ. તો હવે ઘણા ઉદાહરણો હોય, ઘણા વિદ્યુત રાસાયણિક કોષ બને. ચલો હવે ઉદાહરણ લઈએ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ. અને બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવ. કેથોડ આપી દીધું. તો પેલા બંને અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આપણને આવડે તો પ્રશ્નો ઓછા થઈ જાય. દાખલા તરીકે હાઇડ્રોજન તો પ્લેટિનમ, H2 બીજું નથી લખતો, અને H+.
બ્રોમિનમાં પ્લેટિનમ Br2 અને Br માઇનસ. ચલો સાંકેતિક નિરૂપણમાં શું કરવાનું, તો પહેલું ક્ષાર છે. તો એનોડ હોય તમારે કઈ બાજુ લખવાનો, ડાબી બાજુ. એટલે હું શું લખીશ, પ્લેટિનમ H2 વાયુ એક વાતાવરણ અને H પ્લસ એક્વિયસ 1 મોલર. પછી બ્રોમિન માટે શું આવશે, બ્રોમિન આયન પહેલા લખાશે એટલે Br માઇનસ એક્વિયસ 1 મોલર. પછી Br2 વાયુ અવસ્થા એક વાતાવરણ અને પ્લેટિનમ. આ એનું તમારું સાંકેતિક નિરૂપણ થયું. એનોડ ઉપરની પ્રક્રિયા, ઓક્સિડેશન થાય જ્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં, ત્યારે હાઇડ્રોજન વાયુ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે એટલે H2 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન લખાય. કેથોડ ઉપર બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવમાં રિડક્શન પ્રક્રિયા થશે. એટલે બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવમાં યાદ રાખવાનું કે Br માઇનસ ક્યારેય ઇલેક્ટ્રોનનો સ્વીકાર ના કરે. એટલે એ પણ રિડક્શન કોનું અનુભવે, Br2નું શું કરે, 2 ઇલેક્ટ્રોન મેળવે અને 2Br માઇનસ બને અને કુલ પ્રક્રિયા 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા. એટલે H2 પ્લસ Br2 gives 2H પ્લસ પ્લસ 2Br માઇનસ થાય. એટલે આટલું આવડે એટલે દાખલાનો એક ભાગ આવડે તમને વિદ્યુત રાસાયણિક કોષ ઉપરથી. અર્ધ પ્રક્રિયાઓને સંપૂર્ણ પ્રક્રિયા લખતા આવડે એટલે આની ઉપરથી MCQ આવડે. બીજી વસ્તુ આની ઉપરથી આવે કોષ પોટેન્શિયલ શોધવાનું. કોઈ પણ બે અર્ધકોષને જોડો ત્યારે આમાંથી જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ કેટલો ઉત્પન્ન થાય એ માપવો પડે. પ્રાયોગિક રીતે માપો તો ગેલ્વેનોમીટરથી આપણે માપીએ, કાં તો એ મીટરથી માપીએ. એ વિદ્યુત પ્રવાહ વોલ્ટેજમાં મપાય, પણ સૈદ્ધાંતિક રીતે વિદ્યુત પ્રવાહ કેટલો ઉત્પન્ન થાય એની ગણતરી કરવાના દાખલા આવે. એટલે આના પછીના લેક્ચરમાં આવે કોષ પોટેન્શિયલ એટલે શું, કોષ પોટેન્શિયલ એટલે શું, તે કેવી રીતે ઉદ્ભવે છે અને તેને કેવી રીતે માપી શકાય, અને પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલનું મૂલ્ય જુદા જુદા વિદ્યુત ધ્રુવ માટે કેવી રીતે મેળવ્યું એની ચર્ચા થાય. ચાલો, થેન્ક યુ.